जय ઠાકર મેરા વાળા હીર અહીં એક મારે ઓડિયો મૂકવાનું કારણ કે આ બેન દીકરીના કોઈના ઘર પરિવારના મૂકવા ઓડિયા ને સામેવાળા તો બિચારા મજબૂરી હોય કે આને ફોન કરી તો કામ મારું થઈ જાય કે ભાઈ મુશ્કેલી હોય એટલે પાણા એટલા પીર કરે, મુશ્કેલીમાં પાણા હોય એટલા પીર કરે. એટલે એવું છે કે આવા ઓડિયા સાંભળે ને કે આપણું કામ થઈ જાય. તો એવા તમે ઓડિયા મૂકો કેવા કે ખેડૂને ઓર્ગેનિક કોઈ દવા હોય, કોઈ ઓર્ગેનિક ખાતર હોય, પછી બીજા નંબરમાં ખેડૂને ખાતર ટાણે ન મળે, યાર્ડમાં જાય તો ભાવ આવે ના ભાવ આવે, તમારી માંડવી યાર્ડમાં ગઈ હોય ટેકામાં રિજેક્ટ કરે, પછી તમે બકાલું વાવ્યું હોય તો તમારા માર્કેટમાં ભાવ ન આવે. તો આવી બધી જગ્યાએ આવા ઓડિયા તમે મૂકો તો 60 લાખ ખેડૂત છે ખાતેદાર, એ બધાને માહિતી મળે. બરોબર, અટાણે આ બકાલો તમે લ્યો એટલે દવા સાટીને ઝેર બનાવી દઈએ. તો એ ઓર્ગેનિક માથે વિચાર કરો, એવા ઓડિયા મૂકો કે ભાઈ આ ઓર્ગેનિક કરો, ખેડૂતને સલાહ દઈએ એવી. તો એ મોટામાં મોટો ધર્મ હશે. આપણે ચેનલ તમારી હાલશે પછી 60 લાખ ખેડૂત ખાતેદાર છે. પછી યાર્ડમાં જાઓ, ત્યાં બધા ભાવ થતા હોય એ ખેડૂતની પૂરેપૂરી માહિતી પુગાડો. બરાબર, જો ખેડૂત ના હોય ને તો કોઈ વસ્તુ જ ના હોય, ખાવા ના મળે. બરાબર, આપણે ભારતમાં બકાલું, કઠોળ, બધી વસ્તુ થાય. એ આ ભારતમાં ના હોય ને, ખેડૂત ના કરે ને તો 3,000 રૂપિયાના બકાલું કિલો થાય. બરાબર, એટલે ખેડૂત પ્રધાન દેશ છે આ. રોગાના નારા નથી લાગતા, જય જવાન જય કિસાન. આ બે વસ્તુ છે ને એટલે દેશ હાલે. આપણા વીર જવાનમાં ના હોય તો શું થાય? સડી બેસે બીજા દેશ. પછી આ ખેડૂત ના હોય શું થાય? અનાજ ના મળે. એટલા નારા લાગે છે, શું? જય જવાન જય કિસાન. આ બે વસ્તુ છે ને એટલે દેશ હાલે છે. એટલે આવા ખેડૂતની કોઈ માહિતી હોય, કોઈ ઓર્ગેનિક ખાતર છે, ખેડૂતને ખાતર ના મળતું હોય, એને માટે લડાઈ કરી ખેડૂતને ન્યાય અપાવો. રાયતી પાવર આવે, ટાઈટ હોય, ખેડૂત રાયતી પાણી ભરવા જાય તો એ દીપારીમ લાઈટ આવે એવું કરો. કયો હું કેમ ભાઈ ખેડૂતને લાઈટ રાયતી આપો, દિવસને આપો? જનાવરનો ત્રાસ હોય તોય ખેડૂત ભરવા જાય. પણ આવું બધું એવા ઓડિયા મૂકો, ખેડૂતને લાભ થશે, દેશને લાભ થશે, બધાને લાભ થશે. ટાણે એક સુપર ખાતર ન મળતું હોય, ખેડૂત બિચારો ધોકો ખાતો હોય તો ન્યાય એક લડાઈ કર્યો કે ભાઈ મારા ખેડૂતને કેમ ખાતર ન મળે. યાર્ડમાં જાઓ કે ભાઈ મારા ખેડૂતને કેમ ભાવ ન મળે. કોઈને ટેકાના પૈસા ન આવતા હોય તો ત્યાં જ વિડીયો મૂકો કે ભાઈ આને 2 મહિના થઈ ગયા મગફળી નાખી, ટેકાના પૈસા આવ્યા નથી હજી. એ અધિકારી સામે લડાઈ કરો તો આ સામાજિક કાર્યકર કમ્પ્લીટ. બાકી બેન દીકરીના ઓડિયા મૂકી દેવા
ને કોઈની બિચારા તો મજૂરી દે તે જ થાય, શું કરે? આવું કરો. 8 લાખ ખેડૂત ખાતેદાર છે, બધાય તમારી ચેનલને સપોર્ટ કરશે. આ હું કોઈ વ્યક્તિવાર નથી કહેતો, માથે આ બધાયને કહું છું, એમ વ્યક્તિવાર નથી કહેતો. એટલે સોશિયલ મીડિયામાં કામ કરે પણ ખેડૂત માટે લડો. ખેડૂત છે તો દેશ છે. ખેડૂત ન હોય ને તો દેશ નો હાલે. ખાવા જ ન મળે, અનાજ જ ન મળે. કદાચ બીજા દેશમાંથી આવે તો એ પોહાય નહીં કોઈને. 400 રૂપિયાના મણ ઘઉં છે ને, એ 2000 રૂપિયાનું મણ થાય. આ ડીઝલ પેટ્રોલ દુબઈમાં બધે સસ્તું છે. હા, એ પાણીનો ભાવ વધારે છે, આપણે પાણી મફત છે. એટલે આવું છે બધું. એટલે આના માટે બધા લડો. ખેડૂત સુખી તો બધાય સુખી. મારો કહેવાનો મતલબ એટલો છે, ખેડૂતનું ધ્યાન દો. ખેડૂત છે તો દેશ છે. જય જવાન જય કિસાન, આ બે વસ્તુ ના હોય તો દેશ નો હાલે. તો જય મુરલીધર, જય ઠાકર. વધુ વિડીયો શેર કરજો, સારો લાગે તો કોમેન્ટ કરજો.